શું તમે જાણો છો કે આપણે જે કચરો ફેંકી દઈએ છીએ તેનો ઉપયોગ કરીને લોકો લાખો કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ રહ્યા છે? અને શું તમે જાણો છો આખરે આ પ્લાસ્ટિકને પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્લાન્ટમાં કેવી રીતે રિસાયકલ કરવામાં આવે છે? આ વિડીયોમાં આજે આપણે જાણીશું કે પ્લાન્ટમાં રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે. પ્લાસ્ટિક રિસાયકલિંગમાં સૌપ્રથમ સ્ટેપ છે સોર્ટિંગ, જેમાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિકને અલગ કરવામાં આવે છે કારણ કે તેનો ઉપયોગ અલગ અલગ કામો માટે થવાનો હોય છે. ઉદાહરણ તરીકે તમારી શેમ્પૂની બોટલ HDPE પ્લાસ્ટિકથી બનેલી હોય છે, પરંતુ તેની કેપ પોલીપ્રોપિલિન અથવા PP પ્લાસ્ટિકની બનેલી હોય છે. સોર્ટિંગનું કામ મોટાભાગે ઓટોમેટિક જ થાય છે. આ પ્રોસેસમાં સૌથી પહેલા બધા પ્લાસ્ટિકને કન્વેયર બેલ્ટની મદદથી રોટર સીમમાં નાખવામાં આવે છે અને આ રોટરમાં નાના નાના હોલ હોય છે જેથી પ્લાસ્ટિકના નાના ટુકડા તેમાંથી અલગ થઈ શકે અને નીચે પડી જાય. ડ્રમની અંદર જે પ્લાસ્ટિક રહી જાય છે તેને આગળના બે ડ્રમમાં મોકલવામાં આવે છે, જ્યાં ફિલ્ટર કર્યા પછી 5 અલગ અલગ સાઇઝની પ્લાસ્ટિક સ્ટ્રીમ બને છે. ત્યારબાદ આ કચરો એર સેપરેટરમાં ભરવામાં આવે છે, જેમાંથી પસાર થયા પછી હળવા પ્લાસ્ટિકના ટુકડા ભારે પ્લાસ્ટિકથી અલગ કાઢી લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પ્લાસ્ટિકને જેટલું વધુ સોર્ટ કરવામાં આવશે એટલી તેમાંથી વધુ ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ બનાવી શકાય છે. ત્યારબાદ પ્લાસ્ટિકને ઇન્ફ્રારેડ સ્કેનરમાંથી પસાર કરવામાં આવે છે અને સ્કેનર પ્લાસ્ટિકને HDPE, PET જેવા વિવિધ પ્લાસ્ટિકમાં અલગ કરે છે. ત્યારબાદ આ અલગ અલગ પ્લાસ્ટિકને કર્મચારીઓ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જે પ્લાસ્ટિક સારું હોય તેને કન્વેયર બેલ્ટ પર રહેવા દેવામાં આવે છે અને ખરાબ પ્લાસ્ટિક, લાકડાના ટુકડા કે જે પ્લાસ્ટિક સાથે આવે છે તે બધો કચરો કર્મચારીઓ દ્વારા અલગ કરી દેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ફેક્ટરીની અંદર આવતા તમામ પ્લાસ્ટિકમાંથી 33% ભાગ બહાર નીકળી જાય છે. આ કચરો ફેંકવાને બદલે તેને પાવર પ્લાન્ટમાં મોકલવામાં આવે છે, જ્યાં તેને બાળીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ફેક્ટરીમાં બાકી રહેલ પ્લાસ્ટિકને પ્રેસિંગ મશીનમાં નાખીને પ્રેસ કરવામાં આવે છે અને તેમાંથી મોટા મોટા પ્લાસ્ટિકના બંડલો બનાવવામાં આવે છે. હવે અહીં PP, PET અને HDPE પ્લાસ્ટિકના અલગ અલગ બંડલો તૈયાર થઈ ગયા છે, જે 99% શુદ્ધ પ્લાસ્ટિક છે. ત્યારબાદ આ પ્લાસ્ટિકને પ્લાન્ટ્સમાં મોકલવામાં આવે છે. HDPE પ્લાસ્ટિકનો ઉપયોગ પાઇપ બનાવવા માટે કરવામાં આવે છે, જ્યારે PP પ્લાસ્ટિકનો ઉપયોગ ફ્લાવર પોટ અને ડોલ બનાવવા માટે કરવામાં આવે છે અને PET પ્લાસ્ટિકનો ઉપયોગ ફેબ્રિક બનાવવા માટે કરવામાં આવે છે. ટેબલ, ખુરશીઓ અને અન્ય પ્લાસ્ટિક ફર્નિચર પણ PET માંથી જ બનાવવામાં આવે છે. અહીં આપણે HDPE પ્લાસ્ટિકમાંથી વસ્તુઓ કેવી રીતે બને છે તેના વિશે જાણીશું. સૌથી પહેલા આ HDPE પ્લાસ્ટિકને એક શ્રેડરમાં નાખવામાં આવે છે, જે આ પ્લાસ્ટિકને નાના ટુકડાઓમાં કન્વર્ટ કરી નાખે છે. આ નાના નાના ટુકડાઓને પેલેટ્સ કહેવામાં આવે છે. ત્યારબાદ આ કલરફુલ પેલેટ્સને રંગો અનુસાર અલગ અલગ કરવામાં આવે છે, જેના માટે આ પેલેટ્સને એક સેપરેટર મશીનમાં લઈ જવામાં આવે છે. સેપરેટર મશીનમાં હજારો પેલેટ્સ એક સાથે અલગ અલગ સ્લાઇડ્સમાંથી પસાર થાય છે અને આ અલગ અલગ કલરના પેલેટ્સ અલગ અલગ થઈ જાય છે. ત્યારબાદ આ અલગ અલગ કલરના પેલેટ્સને એક્સટ્રુડર મશીનની અંદર નાખવામાં આવે છે, જેમાં તેને 220 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે. ગરમ થવાને કારણે આ તમામ પ્લાસ્ટિક પીગળી જાય છે અને ત્યારબાદ તેને ફિલ્ટર મશીનમાં નાખવામાં આવે છે. ફિલ્ટરમાંથી બહાર આવ્યા પછી આ પ્લાસ્ટિક સંપૂર્ણ રીતે પ્યુરિફાઈ થઈ જાય છે. ત્યારબાદ આ પ્લાસ્ટિકને ઠંડુ કરવામાં આવે છે અને તેના નાના નાના દાણા એટલે કે ગ્રેન્યુલ્સ બનાવવામાં આવે છે. હવે આપણે જાણીશું કે આ ગ્રેન્યુલ્સમાંથી HDPE ની બોટલ કેવી રીતે બનાવવામાં આવે છે. આ પ્રોસેસમાં સૌથી પહેલા આ પ્લાસ્ટિકના દાણાને એક નોઝલ દ્વારા ખેંચવામાં આવે છે અને પછી તેને એક મશીનમાં મેલ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ આ ગ્રેન્યુઅલ્સને એક એવી મશીનમાં નાખવામાં આવે છે જેમાંથી પ્લાસ્ટિકની બોટલો બનીને બહાર નીકળે છે. ત્યારબાદ આગળ એક ઓટોમેટિક મશીન દ્વારા આ બોટલોને સ્કેન કરવામાં આવે છે અને બોટલોના વધારાના પ્લાસ્ટિકને કાપીને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ આ બોટલો પર કેપ લગાવવામાં આવે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે બીજી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ પણ આ રીતે જ બનાવવામાં આવે છે.